નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે મંજુલાબેન પટેલ હાઈકોર્ટમાં આદેશથી પુનઃ આરૂઢ થયા। અંકલેશ્વરની ગળખોલ ગ્રામ પંચાયતના 1.16 કરોડની ઊંચાપત કેસમાં પદભ્રષ્ટ મહિલા સરપંચ મંજુલાબેન પટેલ હાઈકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે બિરાજમાન થયા છે। ગામજનોએ વાજતે ગાજતે ફટાકડાની આતશબાજી સાથે મંજુલાબેન પટેલને સરપંચ પદે બિરાજમાન કર્યા હતા। અંકલેશ્વરની ગળખોલ ગ્રામ પંચાયતના 1.16 કરોડની ઊંચાપત કેસમાં પદભ્રષ્ટ મહિલા સરપંચ મંજુલાબેન પટેલ હાઈકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે બિરાજમાન થયા છે। અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 3 વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ મથકે ગળખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિતના સામે ઊંચાપતની ફરિયાદ નોંધાવી હતી। ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટનો દુરુપયોગ કરી 43 ગામોના કરાયેલા ચૂકવણાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરી દેવાયા હતા। જોકે આ નિર્ણયને મંજુલાબેન પટેલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટ મહિલા સરપંચ મંજુલાબેન પટેલને સરપંચ પદે પુનઃ નિમણૂક આપતો હુકમ કર્યો હતો, જેને લઈ આજે મંજુલાબેન પટેલે વાજતે ગાજતે ફટાકડાની આતિશબાજી સાથે પુનઃ સરપંચનો પદભાર સંભાળ્યો હતો। મંજુલાબેન સરપંચ પદે બિરાજમાન થતાં ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। नहीं जटा यार अनिल नंबर हटनी हुकम मुजब श्रीमती मंजुलाबेन कुशाभाई पटेल ने गढ़खोल ग्राम पंचायतना सरपंचना होद्दा पर पुनः पदभार संभाळવાનો હુકમથી આજે સરપંચ તરીકે આપણે એમને પુનઃ ચાવી સોંપી સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌને મારા પાયા લાગન છે નમસ્કાર। ઘણા બધા વિઘ્નો પછી તમારા બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ પદ જે મને પાછું મળ્યું છે એને ખૂબ સુંદર રીતે તમારા બધાના સહકારથી પાર પાડી દેવું એ સૌના ચરણોમાં પ્રાર્થના। વંદે માતરમ, ભારત માતા કી જય। ચોક્કસપણે છેલ્લું 1.5 વર્ષ ખૂબ કપરું રહ્યું અને હાઈકોર્ટ દ્વારા સ્ટે મળ્યા પછી ચાર્જ ન મળ્યો, ફરી સ્ટે મળ્યો અને આજે જ્યારે મારા માતૃશ્રી ને ગળખોલ ગ્રામ પંચાયતનો આ સેવા કરવાનો ફરી અવસર પ્રાપ્ત થયો છે। ગ્રામ પંચાયતના ઇલેક્શનને 1 વર્ષ બાકી છે, તો આ 1 વર્ષમાં જેટલા પ્રશ્નો બાકી છે સર્વે પ્રજાના અમે પૂર્ણ કરી શકીએ, સંપૂર્ણપણે પૂર્ણ કરી શકીએ અને ખૂબ સારી સેવા થાય। આ કપરા સમયમાં પણ આપ સર્વે અમારી સાથે રહ્યા, પડખે રહ્યા, સથવારો બનીને રહ્યા એ બદલ સમગ્ર ગ્રામજનો, માસ્ટર પ્લાનના દરેક કાર્યકર્તાઓનો ખૂબ આભારી છું, ઋણી છું। વંદે માતરમ, ભારત માતા કી જય।